એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર। ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે રાજીનામું આપ્યું છે। અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે। રાજકોટ જિલ્લા કલેક્ટરને રાજીનામું સોંપ્યું છે। પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલનો વિડીયો વાયરલ થયો હતો। મીડિયા સાથેની વાતચીતમાં સીએમ કોણ છે તેની પણ તેઓને ખબર ન હતી। વિવાદમાં આવ્યા બાદ પ્રદેશ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે। પ્રમુખ બન્યા ત્યારથી જ સોશિયલ મીડિયામાં તેઓ ટ્રોલ પણ થઈ રહ્યા હતા। ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ છે। તો જે રીતે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટે રાજીનામું આપ્યું છે। અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યા હોવાનો તેઓએ ઉલ્લેખ કર્યો છે। તો રાજકોટ જિલ્લા કલેક્ટરને રાજીનામું સોંપ્યું છે। પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલનો વિડીયો પણ વાયરલ થયો હતો। મીડિયા સાથેની વાતચીતમાં સીએમ કોણ છે તેની પણ તેઓને ખબર ન હતી। વિવાદમાં આવ્યા બાદ પ્રદેશ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યા હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રમુખ બન્યા ત્યારથી સોશિયલ મીડિયામાં તેઓ ટ્રોલ પણ થઈ રહ્યા હતા। ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ છે। તો ધોરાજી નગરપાલિકાના જે પ્રમુખ છે સંગીતાબેન બારોટ, તેઓના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચુક્યા છે। ગૌતમ, ધોરાજી નગરપાલિકાના પ્રમુખ વિવાદમાં પણ આવ્યા અને અંતે તેઓના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, પરંતુ તેઓએ જણાવ્યું છે કે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે। જી ચોક્કસ, જે રીતના ધોરાજી નગરપાલિકાના પ્રમુખની જે વાત કરવામાં આવતી, જે મહિલા પ્રમુખ છે તેની થોડા સમય પહેલા જ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। આ વરણી બાદ તેમના અનેક વિવાદો પણ સામે આવ્યા હતા, જેમાં ખાસ કરીને તેમના દ્વારા જે દારૂનું સેવન કરવામાં આવતું હોય અથવા દારૂ સાથેના જે વિડીયો છે તે વાયરલ થયા હતા। આ ઉપરાંત એમના જે મીડિયા સામે જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમાં પણ તેમના દ્વારા જે મુખ્યમંત્રી સહિતના મુદ્દે જે વિડીયો વાયરલ થયા હતા અને એક મજાકનું પાત્ર બની ગયા હતા અને ત્યારબાદ હવે તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે રીતના મહિલા પ્રમુખ છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અંગત કારણોથી રાજીનામું આપ્યું છે, પરંતુ એક ચર્ચા એવી પણ છે કે પ્રદેશમાંથી આદેશ બાદ તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। જી આભાર ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે। ધર્મેશ, જે રીતે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, અવારનવાર સોશિયલ મીડિયા પણ તેઓ ટ્રોલ થઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે, કયા કારણો હોઈ શકે છે? પ્રતિપાલસિંહ, રાજકોટ જિલ્લાની જે ધોરાજી નગરપાલિકાના પ્રમુખમાં સોનલ બારોટના રાજીનામાના સમાચાર જે આવી રહ્યા છે તે મહત્વની વાત તો એ છે કે રાજકોટ જિલ્લામાં જ્યારે ધોરાજી નગરપાલિકાની ચૂંટણી થઈ, ભાજપનો વિજય થયો, પછી પ્રમુખ ઉપપ્રમુખ માટેના જે સેન્સ લેવાના હોય ત્યારે નિરીક્ષકો પણ ગયા અને જે તે સમયે સોનલ બારોટના જેવી પસંદગી થઈ, નિયુક્તિમાં નામ જાહેર થયું, તેમની જ્યારે વરણી નક્કી થઈ ગઈ ત્યારે પણ જે સોશિયલ મીડિયામાં મહત્વનું વાત એ જ હતું કે દારૂની બોટલનો વિડીયો અને અન્ય જે એમની વાત હતી એ વાયરલ થઈ હતી અને સખત સોશિયલ મીડિયામાં ટ્રોલ થતા હતા, છતાં કેમ એમનું નામ પસંદ કરવામાં આવ્યું, કોના કહેવાથી આવ્યું, એ તો રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રના ભાજપમાં ચર્ચાનો વિષય હતો જ। એવા સંજોગોમાં આજે જે સમાચાર મળી રહ્યા છે કે અંગત પારિવારિક કારણોસર રાજીનામું આપ્યું છે। મહત્વની વાત એ કે છેલ્લા કેટલાય દિવસો જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી સોશિયલ મીડિયામાં જૂના પ્રકરણો અને જેને કહી શકાય કે આ મહત્વની વાત જે વિડીયો જે વાયરલ હતો એનો ઉલ્લેખ કરી અને અન્ય ઉમેદવાર કેમ નહોતા એમ કરીને ભાજપના સંગઠન સામે સવાલ હતો, ત્યારે હવે પ્રદેશ સંગઠનના આદેશથી આ રાજીનામું આપ્યું હોય એવું જાણવા મળ્યું છે। સોશિયલ મીડિયામાં સોનલ બારોટ ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને જે તે સમયે તો ધોરાજીના જે ભાજપના ધારાસભ્ય છે એમને પણ લોકો ફોન કરીને જે કહેતા હતા કે બીજા કેમ પ્રમુખ ન મળ્યા તમને, આવા પણ ઓડિયો વાયરલ થયા હતા અને એવા સંજોગોમાં ધોરાજી નગરપાલિકામાં હવે નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે। પણ મહત્વની વાત એ છે કે થોડા દિવસ માટે જ જો પ્રમુખ હતા અને અંગત પારિવારિક કારણો હતા તો એનું નામ સિલેક્ટ કઈ રીતે થયું, નિરીક્ષકો આવ્યા તો એ નિરીક્ષકોમાં બીજા અન્યના ઉમેદવાર દાવેદારો હતા કે કેમ, આ તમામ મહત્વની વાત છે। પણ અત્યારે આ સોનલ બારોટ જે છે સંગીતા બારોટ એ જે કહી શકાય સોનલ બારોટ એ રાજીનામું આપ્યું છે અને અંગત કારણોસર બતાવ્યું છે। રાજકોટ જિલ્લા કલેક્ટરે રાજીનામું આપ્યું છે। જી આભાર ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।